દ્વારકામાં ભગવાન ક્યાંથી હોય? ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરવા હોય તો વડતાલ જાઓ. આ શબ્દો છે એક પુસ્તકના, અને આ પુસ્તક છે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતોમાંનું, જેની વાર્તા નંબર 33, અને જેની અંદર કહેવામાં આવ્યું છે કે દ્વારિકાની યાત્રાએ કોઈ એક વ્યક્તિ છે, એમના કુટુંબીઓ છે એ જવા માગે છે, પણ ત્યાં એમને ભગવાનના દર્શન મળશે કે કેમ? ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે કે ત્યાં હવે ભગવાન ક્યાંથી હોય. એની સાથે એ પણ કહેવામાં આવે છે કે તમારા સગાવાલા છે એ કુસંગી હતા, એટલા માટે એ દ્વારકા જવા માટે તમને આગ્રહ કરતા હતા. ત્યારે હવે આ વાર્તાને લઈને ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં આવ્યો છે, જેને લઈને દ્વારકાના સ્થાનિક લોકો આનો વિરોધ કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે વડતાલ સંપ્રદાયના સ્વામીઓ દ્વારકા આવીને માફી માંગે. સાથે અમુક લોકોને એવું પણ કહેવું છે કે વારે ઘડી આવી ઘટનાઓ શું કામ બની રહી છે, જેમાં પહેલેથી ચાલી આવતી સનાતન સંસ્કૃતિને તોડી મરોડવાનો પ્રયત્ન કરવામાં આવે છે અથવા તો એને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.